દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના સારોલી ખાતે મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજ પર સ્પાનમાં ક્ષતિ આવતા સ્પાન ઉતારવાની કામગીરીને લઈ સુરત કડોદરા રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, તો પોલીસે ખડેપગે રહી ટ્રાફિક સમસ્યાનું નિવારણ શરૂ કર્યું છે। સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રોના બ્રિજ ક્રેક થવાથી 2 દિવસથી સુરત કડોદરા રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, ત્યારે ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરાથી આવતા રોડ ઉપરથી સારોલીથી કેનાલ રોડ તરફ રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને સ્ટેશનથી કડોદરા જવા માટે પર્વત પાટિયાથી કેનાલ રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। તો ડીસીપી વનિતા વાનાણી, એસીપી વીપી ગામિત, પીઆઈ ચાવડા સહિતના ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓએ રાત્રે 11:30 વાગ્યા સુધી પુણા ગામના રેસમાં ચોકડી ઉપર ટ્રાફિકને ડાયવર્ટ કરાવી રહ્યા હતા અને એસીપી ગામિતે જણાવ્યું હતું કે હજુ 1-2 દિવસ બ્રિજનું કામ ચાલશે, ત્યાં સુધી કડોદરાથી આવતા વાહન ચાલકોને સારોલી તરફથી આવવું અને સ્ટેશન તરફથી જતા વાહનોને કેનાલ રોડ ઉપર પર્વત પાટિયાથી જવા માટે વિનંતી કરવા આવી હતી। હાલમાં સુરત કડોદરા રોડ પર મેટ્રોની જે કામગીરી ચાલે છે ત્યાં આગળ ભરત કેન્સર હોસ્પિટલ આગળ મેટ્રોનો જે સ્પામ લગાવવાની કામગીરી ચાલતી હતી એમાં એ સ્પામ ડેમેજ થઈ જતા હાલમાં એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। હાલમાં સ્પેન રિપેરિંગ કરવાની કામગીરી મેટ્રોની ટીમ તરફથી ચાલી રહી છે, પરંતુ સંપૂર્ણ હાઈવે બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે અમે ટ્રાફિક પોલીસ તરફથી પર્વત પાટિયાથી કેનાલ રોડ થઈને સંપૂર્ણ ટ્રાફિકનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। કડોદરા તરફથી જે વાહનો વ્યવહાર આવે છે એના માટે અમે કુબેરજી 4 રસ્તા, કુબેરજી માર્કેટ જે છે ત્યાંના 4 રસ્તા, સણિયા હેમત ગામ, સારોલી ગામ એવા 2-3 અલગ અલગ જંકશન પરથી અમે ટ્રાફિકને ડાયવર્ટ કર્યું છે। આ ઉપરાંત પુણા સારોલી જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જતાં અમે ટ્રાફિકના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં પણ હેવી વ્હીકલ માટે પ્રવેશબંધી થાય અને અમલવારી થાય એના માટે મહારાણા પ્રતાપ ચોક, રોકડિયા હનુમાન, ગુજરાત ગેસ સર્કલ, અઠવા ગેટ, સીમાડા નાકા આ તમામ જગ્યાઓ પર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વ્હીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછા સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે એટલા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અને આપના માધ્યમથી હું ખાસ આપણી સુરતની જનતાને નિવેદન કરું છું કે આ જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિક ખૂબ હોવાથી બીજા જો એમના ધ્યાનમાં કોઈ વૈકલ્પિક નાના માર્ગો હોય તો એનો પણ ઉપયોગ કરી લે અને ટ્રાફિક પોલીસ હાલમાં ઓછામાં ઓછા સમયમાં તમે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચો એના માટે પ્રયત્નશીલ છે, તો એમાં પણ સહકાર આપવા વિનંતી છે આપણે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।